हेलो फ्रेंड, वेलकम बैक टू माय न्यू ब्लॉग। जय माताजी। साथे आजनो ब्लॉग स्टार्ट करिए। तो मम्मी मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग। जो सवाરના વાગે 11 फाइनली रसोड़ू क्या आयु जो झाड़ नीचे અને અત્યારે શાક બનાવી મેં સીટી વાગો ઘરના આગળ ઝાડી ત્યાં લાવી દઈએ કેમ કે આજે અંદર કામ ચાલે જવાય એવું નહીં। વાત જય માતાજી। તમે ચો જઈને આયા? લાકડા જઈને આયા પાણી પેલું દેગડામાં સવારે ના આવ્યા હતા પણ લાકડા જઈને આયા। અમારા દુકાનના બાજુમાં એક કાકા રહેતા હતા, એ ઓફ થઈ ગયા તો એ લાકડા જઈને આવ્યા। હવે એ નાશે। શાકની 2 સીટી વાગી જઈ ફાઇનલી અને મમ્મીનું કામકાજ ચાલુ હો। અંદરે જો બધો સામાન અસ્ત વ્યસ્ત ગાઈ। ત્રીજી સીટી વાગી। હવે ગેસ બંધ કરીશું અને બતાવું અંદર શું કામ ચાલે। તો सामान तो બધો બહાર જ છે, અંદર કામ ચાલે। બહુ ઉડવાનું કામ ચાલે। ભાઈ નાખવા જાઓ। માર્યું ફાઇનલી તૂટી ગયું, અડધું તૂટે। બહુ ઉડે અંદર। આ ભાઈ બહાર નાખવા જાય, પેલા ભાઈ તોડે અને કામકાજ આટલે પહોંચ્યું અને મીઠી ઊંઘી ગઈ। બહાર જ છીએ 2-3 દિવસથી। મીઠું ઉઠી, મીઠું આલુ કરી જઈ હતી ઉઠી અને પાર્થ બનાવવા જશે એ ભાઈને બરોબર અભડાતું નહીં। કામકાજ આટલા આવ્યું। બાજુના ધાબા ઉપર પાવડો पावलो पड़ो ऊपर बाजू कौन नहीं देखिए हम मम्मी के पावलो नहीं पावलो ये नेला थी पावले तो लियंटा पड़ची ओ वाह मी उपड़ी आपी हो તમે હું આ જો જોન મસ્ત વાન નાખ્યું આવે તો પાછળ તો આવો તમે। હા જો તમે એવું કોમ નહીં કરવા દેતા, કોમ નહીં કરવા દેતા। તો પછી મળ્યા ફરીથી નવા બ્લોગમાં। કાલે અંદરનું રસોડું ફૂટશે પછી ફાઇનલી બહાર લાવશે। તો મળ્યા ફરીથી નવા મિની બ્લોગમાં। ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો। અને મમ્મી મમ્મી કેવું રસોડું હોય અમારું દેખાય? આ પ્રાંશુનું ઘર। અને મમ્મી મમ્મી બાય બાય આવજો। જય શ્રી કૃષ્ણ। મમ્મી બધા વાસણ ગોઠવવા મોડ્યો અહીં। તો મળીએ ફરીથી નવા મિની બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય।